સીતાપુરની અંદર જે ઇલેક્ટ્રિસિટીનું કામ કરવામાં આવે છે તેને આપણે ડિસ્કસ કર્યું હતું. આજે આપણે જે અગેન્સ્ટ ધ ઓડ્સ છે એની થર્ડ સ્ટોરી પર જવાનું છે. પણ થર્ડ સ્ટોરીમાં આપણે જોઈએ તે પહેલા આપણે જે ફર્સ્ટ નહીં પણ સેકન્ડ સ્ટોરી છે એને આપણે રિવિઝન કરી નાખીએ. તો સેકન્ડ સ્ટોરીમાં આપણે જોયું કે ભાઈ એક સીતાપુર નામનું વિલેજ એ એક ઉત્તર પ્રદેશના ગ્રામીણ વિસ્તારનું વિલેજ છે, ગ્રામીણ વિસ્તારનો એરિયા છે. તો એ વિસ્તારમાં એવું છે કે અરાઉન્ડ 60% જેટલા જે લોકો છે, 60% જેટલા ગામ છે તેમાં લાઈટ છે નહીં. તો આ જે ઇલેક્ટ્રિસિટી છે એને લાવવા માટે એક નવું કામ એક સામાન્ય નાની એવી સંસ્થા જેનું નામ છે મેરા ગાંવ પાવર એના દ્વારા કરવામાં આવે છે. શરૂઆતમાં તે અમુક જે કસ્ટમર છે એની સાથે જોડે છે. ધીરે ધીરે એના એક જ વર્ષની અંદર જે કસ્ટમર છે એનું પ્રમાણ 3500 એટલે કે 3500 જેટલા કસ્ટમર ધીરે ધીરે એની સાથે જોડાઈ જાય છે. ત્યારબાદ તે એનું ઇન્સ્ટોલેશન વર્ક વધુ આગળ વધારે છે અને મોટાભાગના લોકો છે એ આ વસ્તુથી ખુશ છે. શું કામ? કારણ કે કેરોસીન કરતા હાફ પ્રાઇસમાં એને બે વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે છે કે ભાઈ બે LED લેમ્પ ચાલે તેટલી ઇલેક્ટ્રિસિટી અને બીજું કે એક મોબાઈલનું ચાર્જિંગ પોઈન્ટ, જેના કારણે લોકો ખુશ છે કારણ કે પ્રાઇસ પણ ઓછી થાય છે. બીજું કે સ્મોકલેસ કે ઇલેક્ટ્રિસિટી છે એમાં ધુમાડો થતો નથી, જેના કારણે લોકોને હેલ્થ પણ સારી રહે છે. હવે જે આ ટીમ છે MGP તે સ્કોર્ચિંગ સન એટલે કે ખૂબ જ તાપમાં કામ કરે છે અને આખું જે ગામ છે એનું એક મેપ પ્રિપેર કરે છે, જેમાં તે નક્કી કરે છે કે કેવી રીતે કયા ઘરને ઇલેક્ટ્રિસિટી સાથે જોડી શકાય. મોટાભાગે જે ઘરમાં સ્ટ્રોંગ રૂફ એટલે કે છત મજબૂત હોય અને જેની દિવાલ છે તે ઈંટની બનેલી હોય આ ઘરને સિલેક્ટ કરવામાં આવતું હતું. શેના માટે? જે બેટરી અને પેનલ મૂકવા માટે. ત્યારબાદ ઈ ગામનો એટલે લોકલ એરિયાનો એક એઝાઝ નામનો જે વ્યક્તિ છે તેને નોકરીમાં રાખવામાં આવે છે આ કંપની દ્વારા. તે મોટાભાગે જે સોલાર પેનલ છે એને સાઉથ ડાયરેક્શનમાં ઇન્સ્ટોલ કરે છે, જેના કારણે મેક્સિમમ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી શકાય, કારણ કે હીટ વધુ મળશે તો ઇલેક્ટ્રિસિટી વધુ પ્રોડ્યુસ થઈ શકશે. ત્યારબાદ જે ગામના લોકો છે તે ખૂબ જ ખુશ થઈ જાય છે, કારણ કે તેના ગામમાં પહેલેથી ક્યારેય ઇલેક્ટ્રિસિટી હતી નહીં. દરેક લોકો, કેટલાક લોકો મદદ કરે છે, કેટલાક લોકો ઓર્ડર કરે છે અને કેટલાક લોકો એને માત્ર સરપ્રાઈઝ સાથે જોયા કરે છે, કારણ કે ગામ માટે આ એક મોટી ઘટના હતી. ત્યારબાદ બધા લોકો ખૂબ જ ખુશ થાય છે, કારણ કે મોટાભાગના જે બિઝનેસ છે તે રાત્રિ દરમિયાન થવા જોઈએ એ થતા નહોતા, એટલે કે લાઇટ હોવાથી રાત્રિ દરમિયાન પણ ઘણા બિઝનેસ નવા શરૂ થયા. ત્યારબાદ જે સાડી બનાવવાનું કામ છે, જે ટેબલ ક્લોથ બનાવવાનું કામ છે, આ બધું કામ પણ સારું થયું અને જે ગામની સ્ત્રીઓ છે એને પણ ખૂબ જ આનંદ થયો, કારણ કે રસોઈ બનાવતી વખતે લાઇટ હોય તે તેને ખૂબ જ ગમતું હતું અને બીજું કે તે ગામના જે બાળકો છે તે પણ વધુ ભણી શકતા હતા. તો આ એક અદ્ભુત કામ કહેવાય કે ભાઈ બહુ સેવાનું અને ઇવન નવું જે શરૂ થયું તે એટલા માટે આને અગેન્સ્ટ ધ ઓડ્સ કહેવામાં આવે છે. હવે અગેન્સ્ટ ધ ઓડ્સ ની આપણે આજે થર્ડ સ્ટોરી જોવાની છે, જેનું નામ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. તો પલક્કડ એરિયાની અંદર એક પબ્લિક લાઇબ્રેરી એટલે કે એક ગવર્નમેન્ટની એક લાઇબ્રેરી બનાવવામાં આવી હતી, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો બધાને
ફરીવાર ટેક્સ્ટ બુકમાં જે હું કહું છું ટેક્સ્ટ બુકમાં ધ્યાન રાખીને વર્ડ ટુ વર્ડ જોતું જવાનું છે મારી સાથે. તો in Kerala the Palakkad district public library has been set up and running since September 2013. કે ભાઈ કેરલા પલક્કડ વિસ્તારમાં પબ્લિક લાઇબ્રેરી સ્ટાર્ટ કરવામાં આવી ક્યારથી સપ્ટેમ્બર 2013. કેરલાની અંદર જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ છે ત્યાં લાઇબ્રેરી શરૂ કરવામાં આવેલી છે ક્યારથી સપ્ટેમ્બર 2013. It is fine modern library કે આ એકદમ ફાઇન એટલે કે સારી અને મોડર્ન એટલે કે આધુનિક કે આ જે લાઇબ્રેરી છે તે ફાઇન પણ હતી અને આધુનિક પણ હતી. A center for information કે એક સેન્ટર હતું કેન્દ્ર હતું for information એટલે કે માહિતી માટેનું એક કેન્દ્ર. for knowledge એટલે કે જ્ઞાન. wisdom એટલે ચતુરાઈ. wisdom cultural activities એટલે सांस्कृतिक કાર્યક્રમ કે ભાઈ આ લાઇબ્રેરી ખૂબ જ ઇન્ફોર્મેશન પણ આપતી હતી, નોલેજ પણ મળતું હતું ત્યાં. ચતુરાઈ એટલે કે ભાઈ તમે જેટલું રીડ કરો એટલું તમને વધુ શાર્પ બનો, વધુ હોશિયાર બનો. કલ્ચરલ એક્ટિવિટીઝ રિસર્ચ એન્ડ રેફરન્સીસ કે ભાઈ રિસર્ચ એટલે નવી નવી ખોજ એન્ડ રેફરન્સીસ એટલે કે સંદર્ભ કે કોઈ પણ વિષય વિશે તમારે જો કદાચ વધુ માહિતી જોઈતી હોય તો એના સંદર્ભે ફોર એક્ઝામ્પલ આ જે સ્ટોરી આપણે રીડ કરીએ છીએ એના વિશે તમારે વધુ ડિટેલ જોઈતો કે એને રિલેટેડ આખી બુક અથવા તો વધુ પણ લખેલું હોય છે એટલે આવા રેફરન્સીસ પણ ત્યાં મળતા હતા. But it has recently એટલે કે વર્તમાન સમયમાં હમણાંના સમયમાં વર્તમાન સમયમાં but it has recently been in the news from different reason એટલે કારણ કે સામાન્ય રીતે લાઇબ્રેરીમાં પુસ્તકો હોય છે જેના કારણે નોલેજ, ઇન્ફોર્મેશન, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ, રેફરન્સીસ આ બધું જ મળી રહેતું હોય છે. પણ જે આ લાઇબ્રેરી છે એ થોડા કેટલાક સમયથી આ કંઈક બીજા જ રીઝનથી ફેમસ હતી અને ન્યૂઝમાં આવતી હતી. કઈ રીતે જોઈએ? A third of its 1000 members are women કે અરાઉન્ડ જે ટોટલ 1000 મેમ્બર્સ છે એમાંથી જે થર્ડ પાર્ટ છે એટલે કે અરાઉન્ડ 333 થી વધુ પણ તે જે લાઇબ્રેરી છે એમાં કોણ છે? વુમેન. મોટા ભાગે આપણે જોઈએ છે કે ભાઈ મેન ડોમિનન્સ જોવામાં આવે છે કે ભાઈ પુરુષો છે તે મોટા ભાગે એના મેમ્બર હોય છે કે ચેરમેનશિપ સંભાળતા હોય છે. પણ આ જે લાઇબ્રેરી છે એની મેઇન જે કેરેક્ટરિસ્ટિક છે, ખાસિયત છે એ છે કે અરાઉન્ડ થર્ડ પર્સન્ટેજ એટલે કે ભાઈ જે ત્રીજો ભાગ છે તેમાં મેમ્બર કોણ છે? સ્ત્રીઓ છે, વુમેન છે. These women supported by shared space the library offered them કે આ જે વુમન છે એને સ્પેસ કે લાઇબ્રેરી દ્વારા અલગ સ્પેસ એટલે કે વિસ્તાર આપવામાં આવેલો છે કે ભાઈ સ્પેશિયલ સ્ત્રીઓ માટેનો વિભાગ આપવામાં આવેલો છે જે launched a women's unit in February 2014 કે ભાઈ સપ્ટેમ્બર 2000 માં શરૂ થઈ પણ ફેબ્રુઆરી આ લાઇબ્રેરી છે એ ન્યૂઝમાં આવવાનું મેઇન કારણ શું છે કે ભાઈ આ ફેરી એવી લાઇબ્રેરી જેમાં લેડીઝ માટે અલગ વિસ્તાર
2014 માં બનાવ્યો અને બીજું કે આમાં જે થર્ડ પાર્ટ જે મેમ્બર નો છે 1000 મેમ્બર ની અંદર ઈ વુમન નો રહેલો છે. The unit got together discuss the methods of empowering women. કે આ યુનિટ કે જે લેડીઝ છે અને આ જે આખું યુનિટ છે એ ડિસ્કસ કરે છે empowering. empowering એટલે કે પાવરફુલ બનાવવું. empowering the woman એટલે કે સ્ત્રીને વધુ પાવરફુલ બનાવવાનું કાર્ય કરે છે. તો ફર્સ્ટ પેરેગ્રાફ આપણે સમજીએ તો કે ભાઈ કેરલામાં એક પલક્કડ નામનું ડિસ્ટ્રિક્ટ છે જ્યાં એક પબ્લિક લાઇબ્રેરી છે જે સપ્ટેમ્બર 2013 માં શરૂ કરવામાં આવેલી હતી. આ લાઇબ્રેરીમાં મોટા ભાગના પુસ્તકો અને બધી જ બાબતો જોવા મળતી જેના કારણે તમને નોલેજ, ઇન્ફોર્મેશન, વિઝડમ તમે વધારી શકતા હતા. બીજું કલ્ચરલ એક્ટિવિટીઝ પણ કરાવવામાં આવતી હતી, નવા રિસર્ચ અને રેફરન્સીસ ત્યાં મળતા હતા. પણ વર્તમાન સમયમાં આ લાઇબ્રેરી ન્યૂઝમાં આવી છે પણ એનું કારણ કંઈક અલગ હતું. એનું કારણ એ હતું કે આ લાઇબ્રેરીની અરાઉન્ડ ત્રીજો ભાગ જે છે મેમ્બર તે કોણ છે? સ્ત્રીઓ છે. બીજું કે આ લાઇબ્રેરીમાં એક અલગ સ્ત્રીઓને રીડ કરવા માટેનો ડિપાર્ટમેન્ટ છે એ બનાવવામાં આવ્યો. ક્યારે? ફેબ્રુઆરી 2014. પછી આ જે કમિટી છે તે ડિસ્કસ કરે છે કે સ્ત્રી સશક્તિકરણ, વુમન એમ્પાવરિંગ એટલે કે સ્ત્રી સશક્તિકરણ, કે સ્ત્રીઓને વધુ પાવરફુલ કેમ બનાવવી, કેમ વધુ સશક્ત બનાવવી એ બાબતને પણ ડિસ્કસ કરવામાં આવે છે. The library opened its hall for film screening, workshops in home economics or gardening. The library is open its hall કે આ લાઇબ્રેરી દ્વારા એક આખો હોલ ઓપન કરવામાં આવ્યો છે કે જેમાં શું છે? ફિલ્મ સ્ક્રીનિંગ, કે ભાઈ સ્ક્રીન પણ છે કે જેના દ્વારા પ્રેક્ટિકલ શીખવાડવામાં, વર્કશોપ્સ કે વર્કશોપમાં કે હોમ ઇકોનોમી, ઇકોનોમી એટલે કે આર્થિક, કે ઘરમાં કેવી રીતે અર્થવ્યવસ્થાને જાળવી રાખવી. ત્યારબાદ ગાર્ડનિંગ, એટલે કે ભાઈ ગાર્ડન કેવી રીતે સારું પ્રિપેર કરી શકાય આવું. ત્યારબાદ ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ, કે ભાઈ ચાઇલ્ડ કેર કે બાળકોનું ધ્યાન કઈ રીતે રાખવું, એન્ડ આર્ટ્સ એટલે કે જુદી જુદી કળા, કે ભાઈ સીવવું છે, ગૂંથવું છે, આવી બધી જે કળાઓ છે આર્ટ્સ છે તે. And for women to get help in managing family conflict. બીજું આ યુનિટ શું કરતું હતું? કોન્ફ્લિક્ટ એટલે કે સંઘર્ષ. ક્યારે કોઈ સ્ત્રીના ફેમિલીમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય, સંઘર્ષ થાય, ઝઘડો થાય, તો આ ઝઘડાનું સોલ્યુશન કેમ કરવું, તો આ પ્રકારનું સોલ્યુશન પણ આ કમિટી દ્વારા આપવામાં આવતું હતું. લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કે કાયદાકીય, ડિસ્પ્યુટ્સ એટલે કે ઝઘડા, કોઈ પણ પ્રકારના લીગલી પણ કોઈ પણ ઝઘડા હોય, તકરાર થતી હોય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ અને કોઈ પણ પ્રકારના પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય, આ બધાનું સોલ્યુશન અહીંયા કરવામાં આવતું હતું. એટલે કે આના દ્વારા શું કરવામાં આવે કે સ્ત્રીને વધુ કેમ સશક્ત બનાવવી, કેમ પાવરફુલ બનાવવી. તો જો સ્ત્રી પાસે વધુ નોલેજ હશે, સ્ત્રી પાસે કંઈક આર્ટ હશે, તો આ પ્રોબ્લેમને સોલ્વ કરી શકાય છે. કે ભાઈ જેવી રીતે કે ભાઈ એમ્પાવરિંગ કરવા માટે, સ્ત્રીને વધુ સશક્ત કરવા માટે હોમ ઇકોનોમી એટલે કે ભાઈ ઘરની અર્થવ્યવસ્થા કેમ જાળવવી, ત્યારબાદ ગાર્ડનિંગ, પછી ચાઇલ્ડ કેર કે બાળકનું તમે કેમ જતન કરી શકો જેના કારણે તે એક હેલ્ધી બાળક બને, ત્યારબાદ જુદી જુદી આર્ટ્સ કે જેના દ્વારા તે પોતાનો ટાઈમ પસાર કરી શકે અને કંઈક નવું પ્રોડ્યુસ પણ કરી શકે. કોઈ પણ પ્રકારના કોન્ફ્લિક્ટ, ફેમિલી કોન્ફ્લિક્ટ કે સામાન્ય, ઘણીવાર એવું થતું હોય કે સામાન્ય ઝઘડાના કારણે બહુ મોટી સિચ્યુએશન ખરાબ થઈ જતી હોય,
સિચ્યુએશનને સોલ્વ કરવા માટે પણ આ જે ડિપાર્ટમેન્ટ છે તે હેલ્પ કરતો. લીગલ ડિસ્પ્યુટ કે લીગલી કોઈ ઝઘડા હોય, પ્રોફેશનલ પ્રોબ્લેમ હોય તો આ બધું સોલ્વ કરવામાં આવતું હતું કે જેના કારણે સ્ત્રીને ઘણો બેનિફિટ થાય. તો ત્યારબાદ ધ સેક્રેટરી ઓફ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ કે જે લાઇબ્રેરીનો સેક્રેટરી હતો પોઇન્ટેડ આઉટ એટલે કે એને રજૂ કર્યું એમ કીધું કે રજૂ કરવામાં આવ્યું કે કહેવામાં આવ્યું કે ભાઈ સેક્રેટરી દ્વારા શું કહેવામાં આવ્યું કે that through reading એટલે કે દ્વારા વાંચવાથી woman would realize એટલે કે અહેસાસ કરવો. through એટલે કે દ્વારા woman realize એટલે કે અહેસાસ કરવો. through reading women would realize their own strength એટલે કે શક્તિ તાકાત. કે ભાઈ જો રીડિંગ કરશે તો સ્ત્રીને પોતાની જે ઓન સ્ટ્રેન્થ એટલે કે પોતાની જે તાકાત છે એની એને માહિતી મળશે. and forge a unity એટલે આગળ વધારવું. forge a unity અને એક એકતા સાબિત થશે, યુનિટી થશે. it was noted એટલે કે નોંધ કરવામાં આવેલી છે. કે એવું નોંધવામાં આવેલું છે કે એવું નોંધાયેલું છે that the lending libraries of earlier times કે પહેલાના સમયની જે લાઇબ્રેરીઝ હતી were disappearing and the present rural reading rooms were too often full of only male readers. કે પહેલા તો આપણે જોયા કે disappearing એટલે કે અદૃશ્ય થઈ ગયો. કે જે પહેલાની જે લાઇબ્રેરી હતી તે અત્યારે જોવા મળતી નથી અને જે પ્રેઝન્ટ લાઇબ્રેરી છે આર ફૂલ ઓફ મેલ રીડર્સ કે તે આખી ભરેલી હોય છે કે જેમાં પુરુષો રીડિંગ કરતા હોય છે. The unit discussed that if the once well read woman of Kerala continue to squander કે ભાઈ આ જે યુનિટ છે એને ડિસ્કસ કર્યું કે જો એક વુમન છે કેરલાની એ કન્ટિન્યુ કરશે શું સ્ક્વેન્ડર એટલે વેસ્ટ કરવું, બગાડવું. સ્ક્વેન્ડર ધેરસ કે જો કેરલાની સ્ત્રી સ્ક્વેન્ડર એટલે કે વેસ્ટ કરવું એનો પોતાનો જે ટાઈમ છે કલાકો છે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન કે ટીવી ની સામે પોતાનો ટાઈમ પસાર કરશે, વેસ્ટ કરશે. it would encourage a climate in which women are કે it would encourage એટલે આગળ વધારવું, પ્રોત્સાહિત કરવું કે ભાઈ જો સ્ત્રીઓ છે તે માત્ર ટીવી ની સામે રહેશે કારણ કે ટીવી ની અંદર આપણે જોઈએ છે કે મોટા ભાગની જે સિરિયલ છે અથવા તો કોઈ પણ હોરર મૂવી છે આ બધું જોશે તો એને એમાંથી કંઈ પણ વસ્તુ શીખવાની મળવાની નથી અને શું થશે they encourage a climate in which women are afraid to go out after dark. afraid એટલે કે ડરવું કે જો આ પિક્ચર જોયા કરશે, સિરિયલ જોયા કરશે અને ટીવી ની સામે જો પોતાની કલાકોને વેસ્ટ કરશે તો એવું વાતાવરણ પ્રોત્સાહિત થશે, એવું વાતાવરણ બનશે કે જેમાં સ્ત્રીઓ ડાર્કમાં એટલે કે અંધારામાં જતા ડરશે. So the unit has formulated એટલે બનાવવું
કે યુનિટ દ્વારા બનાવવામાં આવે છે. Plans on opening the separate reading room for women. Separate એટલે કે અલગ. કે કમિટી દ્વારા એવું નક્કી કરવામાં આવે છે કે જો સ્ત્રીઓ આવી રીતે પોતાનો ટાઈમ વેસ્ટ કરશે તો એને કોઈ પણ પ્રકારનો બેનિફિટ થવાનો નથી. એટલે તે બનાવે છે formulated a separate part for women કે ભાઈ જેમાં મોટા ભાગે સ્ત્રીઓ છે એટલા માટે રીડિંગ કરવા નથી જઈ શકતી કારણ કે મોટા ભાગે પુરુષો હોય છે એટલે તેની વચ્ચે બેસીને તે રીડિંગ કરી શકતી નથી. એટલા માટે એણે એક આખો અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યો જેમાં જે સ્ત્રીઓ છે તે રીડિંગ કરી શકે. Palakkar's district library stand tall as beacon. બેકન એટલે ઓમ દીવાદાંડી એવો મતલબ કહી શકાય. પણ એક પ્રકારનું આઈડિયલ એક સિમ્બોલ કે ફોર એક્ઝામ્પલ આખી જે કોઈ પણ પાર્ટ એમાં જે કે ભાઈ આપણે બૂટની વાત કરીએ તેમાં જે જેમ હોય એટલે કે હીરો હોય એને શું કહેવાય એક પ્રકારનું બેકન કહેવાય. તો એક આઈડિયલ સિમ્બોલ. તો આ જે પલક્કડ છે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ એઝ અ બેકન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ. એન્કરેજ એટલે પ્રોત્સાહિત કરવું. વુમન એમ્પાવરમેન્ટ એટલે કે સ્ત્રી સશક્તિકરણ કે આ એક આઈડિયલ સિમ્બોલ છે લાઇબ્રેરીમાં કે જે આ લાઇબ્રેરીમાં આ અલગ ડિપાર્ટમેન્ટ કરવામાં આવ્યો તેના કારણે સ્ત્રીઓ છે તે વધુ ભણી શકે છે. વધુ જે એજ્યુકેશન મેળવશે તો વધુ આગળ વધી શકે છે. થ્રુ ક્લાસીસ કે જુદા જુદા ક્લાસીસ એટલે કે ટ્રેન કરવામાં આવે છે સ્ત્રીઓને કે સામાન્ય ઘટનાઓમાં કેવી રીતે તમે આગળ વધી શકો, કેવી રીતે તમે તમારી આર્ટને ડેવલપ કરી શકો. ક્લબ જુદા જુદા ક્લબ કે ભાઈ જેવી રીતે આપણે જોઈએ છે કે એન્વાયરમેન્ટ માટે એક ક્લબ એટલે કે એક પ્રકારની કમિટી. વર્કશોપ્સ એટલે કે જે પ્રેક્ટિકલ કરાવવામાં આવે એને કહેવામાં આવે છે વર્કશોપ્સ. એન્ડ રીડિંગ રૂમ્સ કે ભાઈ સ્ત્રીઓ માટે આટલું એને એન્કરેજ કરવા માટે એને પાવરફુલ બનાવવા માટે આ અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવવામાં આવ્યા છે. And then there are the books. બીજું આ બધું વર્કશોપ ને ક્લાસ ને ક્લબ ને આ તો છે જ, but there are books કે ભાઈ બીજી બુક્સ પણ છે which will provide the woman's strength કે જેના કારણે સ્ત્રીઓને સ્ટ્રેન્થ મળશે, તાકાત મળશે. opportunities કે through the class કે જુદા જુદા ક્લાસ છે પછી વર્કશોપ છે એના દ્વારા women strength they need to make good use of this opportunities કે આ બધી જે તક જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે સ્ત્રીઓને એના દ્વારા આ તકનો યુઝ કરીને તે વધુ પાવરફુલ બની શકે છે. તો અહીંયા આપણી જે ફર્સ્ટ યુનિટ છે એનો જે લાસ્ટ જે અગેન્સ્ટ ધ ઓડ્સ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એ પણ ફિનિશ થાય છે. તો આ બંનેને પહેલા આપણે ગુજરાતી અને ઇંગ્લિશમાં જે સમરી આપણે બંને આગળના ચેપ્ટરમાં જોઈ રહ્યા છે તેમ આપણે જોઈ લઈએ. તો ફર્સ્ટ ગુજરાતીમાં આપણે જોઈએ તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે તે કેરલામાં આવેલી છે જેની અંદર જુદા જુદા પ્રકારના નોલેજ વિઝડમ એટલે કે જ્ઞાન આપે તેવા રેફરન્સીસ ને આ બધું મળે છે. પણ હમણાંના સમયમાં તે ન્યૂઝમાં છે એક અલગ કારણોથી છે. આ અલગ કારણ એ છે કે જે આ લાઇબ્રેરી છે એમાં ટોટલ 1000 મેમ્બર્સ છે. આ 1000 મેમ્બરમાં જે ત્રીજો ભાગ મેમ્બર છે એ સ્ત્રીઓ છે જે બીજી કોઈ લાઇબ્રેરીમાં જોવા મળતું નથી. આ સ્ત્રીઓ દ્વારા સ્ત્રીઓને વધુ પાવરફુલ બનાવવા માટે કે ગામની તે ડિસ્ટ્રિક્ટની સ્ત્રીઓને વધુ પાવરફુલ બનાવવા માટે જુદી જુદી કળાઓ શીખવાડવામાં આવે છે, જુદી જુદી આર્ટ્સ શીખવાડવામાં આવે છે. ત્યારબાદ જુદા જુદા વર્કશોપ ગાર્ડનિંગ શીખવાડવામાં આવે છે. આની સાથોસાથ આ યુનિટ દ્વારા સમાજ સેવામાં પણ કરવામાં આવે છે કે જેની અંદર સ્ત્રીઓને કોઈ પણ પ્રકારના સામાન્ય ઝઘડા હોય છે, સામાન્ય સંઘર્ષ હોય છે જેના કારણે જેનું પરિણામ બહુ જ ખરાબ આવતું હોય છે. તો આ સંઘર્ષોને નિવારણ કરવા માટે સોલ્વ કરવા માટે પણ આ યુનિટ ખૂબ જ કાર્યરત છે. ત્યારબાદ સેક્રેટરી દ્વારા એવું કહેવામાં આવે છે કે ભાઈ મોટા ભાગે જે જૂની લાઇબ્રેરી છે તે ઓલરેડી ડિસઅપિયર થઈ ગઈ છે. નવી લાઇબ્રેરીમાં અત્યારે જે મોડર્ન લાઇબ્રેરી છે એમાં આપણે જોઈએ છે તો મોટા ભાગે પુરુષો દ્વારા રીડિંગ કરવામાં આવતું હોય છે એટલે સ્ત્રીઓ ત્યાં જઈ શકતી નથી. બીજું મોટાભાગની જે કેરલાની સ્ત્રીઓ છે જો કન્ટિન્યુઅસ સ્ક્વોન્ડર ધેર અવર્સ એટલે કે એનો જે ટાઈમ છે તે વેસ્ટ કરશે ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન કે ટીવીની સામે જો તે કન્ટિન્યુઅસ પોતાનો ટાઈમ
ઇન્વેસ્ટ કરશે તો એને કોઈ પણ પ્રકારનો બેનિફિટ થવાનો નથી. ઉલટાનો એનામાં નેગેટિવિટી ક્રિએટ થવાની છે, કારણ કે કેટલાક પ્રકારની સિરિયલ, કેટલાક પ્રકારના જે પિક્ચર છે આ જોઈને તે ઉલટાના ફિયર, અફ્રેડ રહેશે શેનાથી કે ભાઈ ડાર્કમાં જવાના કારણે, અને એનામાં કોઈ પણ પોઝિટિવિટી ક્રિએટ થશે નહીં. તો એનાથી સારું છે કે તે એનો બેનિફિટ ઉઠાવે અને નોલેજ મેળવીને પોતાનું એમ્પાવરમેન્ટ એટલે કે સશક્તિકરણ કરે. આ યુનિટ દ્વારા જુદા જુદા ક્લબ, ક્લાસીસ અને વર્કશોપ પણ કરાવવામાં આવતા હતા, જેના કારણે સ્ત્રીઓને વધુ પાવરફુલ બનાવી શકાય. આ સ્ત્રીઓ માટે એક ખૂબ જ આઈડિયલ કહી શકાય એવા પ્રકારની ઓપોર્ચ્યુનિટી હતી. હવે આપણે આ સમરીને કે ફોર એક્ઝામ્પલ બોર્ડની એક્ઝામમાં તમને જો ઇંગ્લિશમાં પૂછવામાં આવે તો આ સમરી તમારે શોર્ટમાં ઇંગ્લિશમાં પૂછવાની, મીન્સ ઇંગ્લિશમાં આન્સર એક્સપ્રેસ કરવાની હોય છે. એટલા માટે તમને સિમ્પલ ઇંગ્લિશમાં આ સ્ટોરી આખે જે છે શોર્ટ સ્ટોરી એને સમજાવી દઉં છું. સો ઇન Kerala, Palakkad district has one public library. In that library there are many books available in which you are able to get so much knowledge, wisdom and different kind of references, many kind of research also you can do in this kind of library, many kind of classes also there. But recently this library in a news because of another reason, as in this library the third part of the total member of 1000 people there is women. This library is so much work for the empowerment of the woman. For that purpose they create a different kind of class. They teach a different kind of art. They also taught to the woman to how to handle the economy of home, how to take care of their child for the healthy development. That kind of the different discussion also they done. Another, this library also work as a social worker also, as any kind of the problem or dispute with the family, at that time they are helped to solve that. Another, secretary told about the old library. In the past there was library, but there is not a reading opportunity, and now in a modern time there is reading opportunities are there, but most of the library is a full of men, so female cannot read the book. Afterward they also explain if women read something then they realize their strength and they are able to progress in their life, and for that purpose only they started the different department for the reading of women, because they also think that if women are wasting their time in front of television, she cannot learn anything good. Instead of that they learn whatever that not good for them and they are afraid. So for the development of their skill, that libraries provide a good kind of opportunity to them. તો અહીંયા આપણા જે ત્રણ યુનિટ છે, ફર્સ્ટ યુનિટ જેની અંદર આપણે જોયું ધ ટ્રેક ઓફ તાજનગર કે જેમાં રેલવે ટ્રેક માટે ડિમાન્ડ મૂકવામાં આવે છે એને ફૂલફિલ કરવામાં આવે છે. બીજું જે આપણે સ્ટોરી જોઈ એ છે ઇલેક્ટ્રિસિટી, કે સીતાપુરની અંદર કેવી રીતે ઇલેક્ટ્રિસિટી લાવવામાં આવે છે. ત્યારબાદ જે આપણે લાસ્ટ જોયું એ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, કે જેની અંદર કે કેવી રીતે લાઇબ્રેરી સેટઅપ કરવામાં આવી, કે જે આ લાઇબ્રેરી છે એ માત્ર પુસ્તક આપવાનું કામ નથી કરતી પણ સાથોસાથ સમાજની સેવા કરે છે અને સ્ત્રીને સશક્ત કરવાનું કામ પણ કરે છે. ફર્સ્ટ યુનિટ પૂરું કર્યા બાદ હવે આપણે જોઈએ હોમવર્ક. તો હોમવર્કની અંદર તમારે જે શોર્ટ નોટ છે તે ત્રણેય શોર્ટ નોટ લખવાની છે, જેમાં તાજનગર સ્ટ્રેક, સેકન્ડ છે સીતાપુર લાઇટ, થર્ડ છે પલક્કડ પબ્લિક ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો આ જે ત્રણ શોર્ટ નોટ છે જે તમારે હોમવર્કમાં લખવાની છે. હોમવર્કની અંદર તમારે ડાયરેક્ટલી જે ટેક્સ્ટ બુકના વર્ડ્સ છે એને કોપી કરવાના નથી.
તમારે જે આ તાજનગર ટ્રેક છે તો એમાં માણસો દ્વારા શું નક્કી કરવામાં આવ્યું અને કેવી રીતે કોન્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું તમારા વર્ડ્સમાં એકવાર રીડિંગ કરી લેવાનું છે. બાકી આ ત્રણ જે આન્સર છે તે તમારે ઓન વર્ડ્સમાં લખવાનું છે હોમવર્કની અંદર. થેન્ક યુ.